બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સર્જાશે। રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ। નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, બંગાળની ખાડીમાં આવતીકાલે વધુ એક સિસ્ટમ બનશે। હવામાન વિભાગના અનુમાન મુજબ આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતા રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 29 ઓગસ્ટ સુધી સતત ભારે વરસાદ વરસતો રહેશે। હવામાન વિભાગે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। તો ગુજરાતમાં આગામી 7 થી 8 દિવસ સુધી મેઘમહેર યથાવત રહેશે। આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર વધશે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો એકાદ બે જિલ્લાને છોડીને બાકીના જિલ્લામાં મધ્યમ વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રમાં પણ દરિયાકાંઠાના જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે। આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદનું જોર વધશે। દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદનું અનુમાન છે। ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં તાપી, વલસાડ, નવસારી, સુરત અને ડાંગમાં પણ ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે। વડોદરા, છોટાઉદેપુર, ગાંધીનગર, ભરૂચ, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા ઉપરાંત મહેસાણા, પાટણ અને અરવલ્લીમાં પણ ભારેથી મધ્યમ વરસાદની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે આજે રાજ્યના 7 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, મોરબી અને સુરેન્દ્રનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ અને પાટણ જિલ્લામાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે। ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। દ્વારકા અને પોરબંદરમાં આજે બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। તો આ હતા આજના લેટેસ્ટ ન્યૂઝ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।